તો આજે આપણે બનાવીશું બેસનમાંથી ગટ્ટાનું એકદમ સરસ મજાનું ગ્રેવીવાળું શાક. અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં લસણ, મરચાં અને ડુંગળી લીધી છે. એ બધાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું, એટલે કે એની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે. અને મિક્સરમાં ક્રશ થઈ જાય પછી આપણે એક પેનને ગરમ કરવા માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ આ રીતે આપણે બધું મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. તમે ચાહો તો વધારે ઓછું કરી શકો છો. તો પેસ્ટ બની ગઈ છે. બીજી બાજુ એક બાઉલમાં બેસન લેવાનું છે. બેસન મેં અહીંયા 150 થી 200 ગ્રામ જેટલું બેસન લીધું છે. અને થોડોક અજમો એડ કરીશું, 1/3 ટીસ્પૂન જે છે હળદર, થોડુંક લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે. અને સાથે જ આપણે કસ્તુરી મેથી લેવાની છે. કસ્તુરી મેથી તમે લો છો તો એને તમારે તવા ઉપર થોડીવાર શેકી લેવાની છે, જેથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. અને થોડુંક તેલ એડ કરીને એને સરખી રીતે મિક્સ કરીને એનો લોટ બાંધી લેવાનો છે. લોટ કઠણ બાંધવાનો છે, એટલે તમને જરૂર મુજબ પાણી એડ કરતા જવાનું અને લોટને બાંધતા જવાનું છે. એકદમ આ રીતે આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે એનો લોટ તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મિક્સર આપણું સરખી રીતે મિક્સ થઈ ગયું છે. લોટ ઓલમોસ્ટ બંધાઈ ગયો છે. તો ફરીથી આપણે ઉપરથી થોડુંક તેલ એડ કરીને એને મસળી લેવાનું છે, જેથી લોટ પરફેક્ટલી સેટ થઈ જાય. અને એને 5 થી 10 મિનિટ જેવો રેસ્ટ આપવાનો છે. રેસ્ટ આપ્યા પછી જ આપણે એને બનાવવાનો છે, જેથી લોટ તમારો પરફેક્ટલી તૈયાર થઈ જાય. તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને મેં એને 5 થી 10 મિનિટ જેટલો રેસ્ટ બી આપી દીધો હતો. તો હવે આપણે એક પ્લેટ લઈ શકો છો તમે, કાં તો ટેબલ ઉપર તમે ઓઇલ લગાવીને પણ લઈ શકો છો. મેં ચોપિંગ બોર્ડ લીધું છે, એના ઉપર ઓઇલ ઘસી લેવાનું છે અને એકદમ આ રીતે લોવા તૈયાર કરવાના છે, નાના નાના. તો એને સરખી રીતે આપણે ઘસી લઈશું એકદમ આ રીતે. તો એકદમ આ રીતે આપણે જ્યારે પાપડનો લોટ બાંધીએ ત્યારે કેવી રીતે આવી રીતે લાંબી લાંબી પટ્ટી બનાવીએ છીએ, એવી રીતે બનાવી દેવાનું છે. તો બધું મેં તૈયાર કરી દીધું છે. હવે આપણે એને બોઇલ કરવા માટે મૂકી દેવાનું છે. તો પાણીમાં મેં થોડું તેલ અને થોડું મીઠું નાખીને એને બોઇલ કરવા માટે મૂકી દીધું છે. તો 3 થી 4 મિનિટ સુધી આપણે એને બોઇલ થવા દઈશું. બોઇલ થઈ જાય એટલે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એને ઠંડુ પાડી લેવાનું છે. તમે જોઈ શકો છો આ લંડનનું બેસન છે એટલે આવું થઈ ગયું છે, પણ ઇન્ડિયાના બેસનમાં આવું નહીં થાય. જો તમે આ રીતે સબ્જી બનાવશો તો પરફેક્ટલી જ બનશે. તમે જોઈ શકો છો કે ચપ્પાની મદદથી આપણે એકવાર ચેક કરી લેવાનું છે. તો બોઇલ થઈ ગયું છે અહીંયા. તો હવે એના નાના નાના પીસ કટ કરી લેવાના છે. તો એકદમ આ રીતે આપણે એના નાના નાના પીસને કટ કરી લઈશું. તો બધા જ પીસ અહીંયા કટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એ જ પેનમાં આપણે ઓઇલ મૂકવાનું છે. ઓઇલ મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. એને પહેલાં આપણે રોસ્ટ કરી લેવાના છે. તો થોડીવાર આપણે એને તેલમાં શેકાવા દઈશું. 2-3 મિનિટ જ શેકાવા દેવાના છે, વધારે નથી શેકાવા દેવાના. તો એકદમ આ રીતે આપણે એને થોડાક ફ્રાય થવા દઈશું, જેથી તમારા ગટ્ટા છે ને એકદમ પરફેક્ટલી થઈ જાય અને ખાવામાં પણ તમને મજા આવે. તો એકદમ આ રીતે આપણે એને ફ્રાય કરી લેવાના છે 2 થી 3 મિનિટ સુધી. તો શેકાઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ પેનની અંદર ફરીથી આપણે તેલ એડ કરવાનું છે. તેલ મેં 2 થી 3 ચમચી જેટલું લીધું છે. સાથે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરુંને તતડવા દેવાનું છે. આખા ધાણા લેવાના છે. આખા ધાણાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે. અને હવે આપણે એમાં ડુંગળી, મરચાં અને આદુ લસણની પેસ્ટ એડ કરી લઈશું, જે મેં મિક્સ જ કરી દીધું હતું બધું. તો એને આપણે સરખી રીતે શેકાવા દેવાનું છે. તો બધી પેસ્ટ એડ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને 2 થી 3 મિનિટ સુધી સાંતળવા દઈશું, જેથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે. અને ફ્લેવર આવશે તો ખાવાની ખૂબ જ મજા પડી જશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે એમાં ટોમેટાની પ્યુરી એડ કરવાની છે. તો મેં અહીંયા 2 નંગ જેટલા ટામેટાં લીધા છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, એટલે કે મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લેવાનું છે. તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. અને અડધી ચમચી જેટલી હળદર લઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. હવે એને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને મસાલાને શેકાવા દેવાનો છે પરફેક્ટલી. મસાલો શેકાશે એમ એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી પરફેક્ટલી તૈયાર થઈ ગઈ છે. તો ફરીથી આપણે એને હલાવી લઈશું અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે. એટલે કે મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તમારે જેટલી ગ્રેવી કરવી હોય એ પ્રમાણે તમે પાણી લઈ શકો છો. તો હવે આપણે જે રોસ્ટ કરીને બેસનના ગટ્ટા રાખ્યા હતા એને હવે આપણે એડ કરી લઈશું. એકદમ આ રીતે આપણે એને એડ કરી લેવાના છે અને સરખી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણું સબ્જી તૈયાર થઈ ગઈ છે, એટલે કે આપણું શાક તૈયાર થઈ ગયું છે, ઉકળી રહ્યું છે. ફ્લેવર પણ ખૂબ જ સરસ આવી રહ્યું છે, ઉપરથી કાપેલા ફ્રેશ ધાણા. અને આની સાથે રોટલા સાથે બી તમે સર્વ કરી શકો છો. તમે આને રાઈસ સાથે બી ખાઈ શકો છો. ખૂબ જ મજા પડી જશે. તો એકવાર મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધીને ગુડ બાય.